સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગૌલોકધામ તીર્થ ખાતે પાવનકારી ગીતા જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી કરાય છે। ગીતા મંદિર ખાતે શ્રીમદ ભાગવત ગીતાજીનું પૂજન અને ઋષિકુમાર દ્વારા સંપૂર્ણ રીતે ગીતા પાઠનું પઠન કરાયું હતું। માર્ગશીર્ષ શુક્લ એકાદશી એટલે કે મોક્ષદા એકાદશીના પાવન અવસરે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીતા જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। સનાતન ધર્મના પરમ પવિત્ર ગ્રંથ અને માનવજાતને ધર્મ કર્મ અને સત્યનો માર્ગ ચિંતનાર શ્રીમદ ભાગવત ગીતાનો આજની તિથિએ થયો હોવાથી આ દિવસનું અનેરું મહત્વ છે। તેને લઈને આજે સોમનાથમાં ઉજવણી કરાઈ હતી। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। આજે 1 ડિસેમ્બર એટલે શ્રી સોમનાથ મંદિર નો સંકલ્પ સિદ્ધિ દિવસ। આજે સોમનાથ મંદિર ગર્ભગૃહ, સભાગૃહ અને નૃત્ય મંડપ એમ કૈલાસ મહામેરુ પ્રસાદ આ ચાલુક્ય શૈલીનું આખા મંદિરનું કામ પૂર્ણ થયું હતું। એટલે આજે 1 ડિસેમ્બરે એને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ ખાસ દિવસે સોમનાથ મંદિરમાં ભગવાનની મહાપૂજા તેમજ સરદારશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। વિશેષમાં આજે 1 ડિસેમ્બરે ગીતા જયંતિ હોય ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના ગોલોકધામ ખાતે ગીતા મંદિરમાં ગીતાજીના પાઠ કરી અને એની ગીતાજીની પૂજા કરવામાં આવી। ખાસ કરીને સોમનાથ સંસ્કૃત પાઠશાળાના બાળકો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા ગીતા મંદિરમાં આજે ગીતાજીના પાઠ તેમજ પૂજા કરવામાં આવ્યા અને ગીતા જયંતિ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા આજે ઉજવણી કરવામાં આવી।